હેલો ફ્રેન્ડ્સ, રાધે રાધે. સ્વાગત છે તમારું ઇન્ડિયા યુટ્યુબર ભાઈ કમેન્ટ વ્લોગમાં. તો આ હતો સોમવારનો દિવસ. અહીંયા સોમવારના દિવસે એ બપોરનો ટાઈમ થઈ ગયો છે અને મારી બેબી આવી ગઈ છે બહાર. અહીંયા કને ટેબલ ટેનિસ રમવા ગઈ હતી. ત્યાં જિલ્લા કક્ષાએ એનો પહેલો નંબર આવ્યો છે. અત્યારે ખેલ મહાકુંભ ચાલી રહ્યો છે, ત્યાં કરે જિલ્લા કક્ષાએ એનો ટેબલ ટેનિસમાં પહેલો નંબર આવ્યો છે. તો આપણે કરી રહ્યા છીએ સ્વાગત અને ખૂબ જ પ્રાઉડ ફીલ થાય છે. અને આવી જ રીતના મારી છોકરીઓ ખૂબ આગળ પ્રગતિ કરી એવી ભગવાન કને પ્રાર્થના કરું છું. અને હવે આપણે એની ખુશીમાં બનાવી દીધી એકદમ હેલ્ધી એવી આપણે અહીંયા સુખડી બનાવી છે. જો તમને આની રેસીપી જોઈએ તો મારા બીજા ચેનલ છે ફૂડનો, એનામાં છે ભાવિકાસ ફૂડ મેજિક ગુજરાતી, તે ચેનલનું નામ છે. તો એના ઉપર જઈને તમે જરૂરથી જોજો. એકદમ સોફ્ટ બનવાની છે અને એકદમ હેલ્ધી એવી આપણે સુખડી બનીને તૈયાર થશે. તો કાલે મારી બીજી છોકરીનો ત્રીજો નંબર આવ્યો તો જિલ્લા કક્ષાએ ટેબલ ટેનિસમાં, અને આનો પહેલો નંબર આવ્યો છે. તો એના માટે આપણે અહીંયા સુખડી બનાવી દીધી હતી. તો ખૂબ જ સરસ એવી સ્વાદિષ્ટ આ સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે. તો તમે જરૂરથી જોવાનું ચૂકતા નહીં, અને કેવી લાગે છે તે પ્લીઝ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો લાઈક અને ગમે વિડીયો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ત્યાં ના ભૂલતા, અને જરૂરથી વિઝિટ કરજો તે ચેનલ ઉપર. ને પછી આપણે આ સુખડી બનાવી લીધી તે પછી હવે આપણે આપણા લાલાને પણ ખવડાવવાની હોય છે ને. તો પહેલાં આપણે લાલાને પણ આપણે ભોગ ધરાવી દીધો આ સુખડીનો. તો લાલાને પણ ખૂબ જ હવે ભાવતી જ હોય છે મીઠાઈ, બધી લાલાને તો આપણે બહુ જ ભાવે. તો બસ અહીંયા કને આપણે મૂકી દીધો. અને હવે થઈ ગયો છે અહીંયા કને રસોઈનો ટાઈમ. તો પહેલાં હું અહીંયા સુખડી બનાવી અને ભગવાનને ધરાવી દીધી, પછી હું રસોઈ બનાવવાની હતી. અને થોડુંક આ છે કાલે મારું બહુ જ આમ મૂડ ઓફ હતો, તો આપણે થોડુંક મજા જ નથી આવતી, બહુ જ શરીરમાં દુખાવો નહોતો, એટલા માટે આપણે બહુ જ નાનો બ્લોગ બનાવ્યો છે. તો અહીંયા સાંજે નીકળી ગયા હતા બજારમાં, કેમ કે અહીંયા કને આપણે ગયા હતા બારે શાકભાજી લેવા, કેમ કે શાકભાજી પૂરું થઈ ગયું છે. થોડુંક શાક લઈ આવે એટલે અઠવાડિયું ચાલે. તો હવે પાછા આપણે શાકભાજી લેવા નીકળી ગયા છીએ. તો અહીંયા કને આપણે જઈએ છીએ આપણી રામપ્યારી લઈને શાકભાજી લેવા. તો તમે જોઈ શકો છો અહીંયા હું કને વાટ જોઉં છું કે મારા પતિજી મને તેડવા આવવાના હતા, એટલા માટે અહીંયા કને ઊભી રહીને અહીંયા કને વાટ જોઉં છું. જલ્દી મેં કીધું આવી જાય તો પછી મારે ઘરે જઈને પણ રસોઈ કરવાની, પછી મારે દીવાબત્તી કરવાની, બધું કામ કરવાનું. તો તમે જોઈ શકો છો તાજું શાકભાજી લઈ આવી. અને હવે બસ શાકભાજી લઈ આવ્યા છે. તો હવે કરશું આપણે રસોઈની તૈયારી, અને પછી પહેલાં આપણે પૂજા કરશું ને પછી કરશું રસોઈ. તો પહેલાં અહીંયા કને આપણે આજે તમે જુઓ છો આને એમ કે બહુ ખાવાનું લઈ આવી છે, એને જોઈએ જ છે, એટલા માટે અહીંયા કને મારી સામે બેસી ગઈ છે. તો હવે આપણે કરી લઈએ અહીંયા પૂજા. તો હવે પૂજા થઈ જાય પછી આપણે કરીશું રસોઈનો. તો રસોઈમાં આજ શું મેન્યુ છે તમને હું જરૂરથી આગળ બતાવીશ. અને કેમ કે આજ એનો પહેલો નંબર આવ્યો તો એટલે મમ્મી મારી પસંદનું જ આજ ખાવાનું બનાવશે, એટલે એવી એની ફરમાઈશ હતી. એટલે એના માટે પણ એને ખાસ આપણે એક વસ્તુ બનાવવાની છે, તે બનાવીશું. અને આપણે પૂજા કરી લઈએ પછી આપણે આગળ તમે વિડીયો જરૂરથી જોજો, વોચ કરજો. અને તમે લાઇક અને શેર અને સબસ્ક્રાઈબ કરતા નથી, પણ એમાં કોઈ પણ જાતના તમને પૈસા નથી પડવાના. તો તમે લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો. તો આપણે બનાવીએ છીએ અહીંયા કને સેન્ડવિચ. ઓજો બેન અમારા તો અહીંયા સેન્ડવિચ બનાવીશ, અને એને બહુ જ ગાર્લિક બ્રેડ બહુ જ ભાવે છે. તો ગાર્લિક બ્રેડ પણ બનાવવાની હતી, પણ બહુ હા તો બ્લોગ એકદમ નાનો જ બનાવ્યો છે, એટલે તમે જરૂરથી જોજો. અને કેવું લાગે છે પ્લીઝ કમેન્ટમાં જરૂર જણાવજો. લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આવી જ રીતના બને રહેજો. થેન્ક યુ સો મચ.